ગુજરાતમાં દારૂબંધી માત્ર નામ પૂરતી હોય તેવું જ લાગી રહ્યું છે, કારણ કે વધુ એક વખત દારૂબંધીના ધજાગરા ઉડાવતી ઘટના સામે આવી છે સાણંદથી, કે જ્યાં એક રિઝોર્ટમાં હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટીનું થયું છે પર્દાફાશ। અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં આવેલું નાની દેવતી ગામ અને અહીં આવેલો ગ્લેડ વન રિઝોર્ટ। શહેરના શોર બકોરથી 25 થી 30 કિલોમીટર દૂર આવેલા રિઝોર્ટમાં બર્થડે પાર્ટી ચાલી રહી હતી। હિન્દી અને અંગ્રેજી ફિલ્મોના ગીત વાગી રહ્યા હતા। લાઇટના ઝબકારા વચ્ચે કેટલાક યુવક યુવતીઓ ડાન્સ કરી રહ્યા હતા। ટેબલ પર કાચના ગ્લાસ હતા અને વિદેશી બ્રાન્ડની મોંઘી દાટ દારૂની બોટલો હતી। એક બાદ એક જામ તૈયાર થઈ રહ્યા હતા। શરાબ અને શબાબની બરાબર મહેફિલ જામી હતી। રિઝોર્ટના હોલમાં હાજર તમામ યુવક અને યુવતીઓ મહેફિલના રંગમાં મગ્ન હતા। ત્યાં જ કોઈ ફિલ્મની જેમ થઈ પોલીસની એન્ટ્રી। સાણંદમાં હાઈ પ્રોફાઇલ દારૂની મહેફિલનો પર્દાફાશ। નશાની પાર્ટીના રંગમાં પોલીસની ટીમે પાડ્યો ભંગ। બર્થડે પાર્ટીની આડમાં ચાલતી હતી દારૂની પાર્ટી। નશાની હાલતમાં ઝડપાઈ 13 યુવક અને 26 યુવતી। સાણંદ તાલુકાના નાની દેવતી ગામમાં આવેલા ગ્લેડ વન રિઝોર્ટમાં બર્થડે પાર્ટીની આડમાં દારૂની રેલમછેલ થઈ રહી હોવાની વાત સાણંદ પોલીસના કાને પહોંચી। રાતના 1 વાગ્યા આસપાસ મળેલી માહિતીના આધારે સાણંદ પોલીસ તાત્કાલિક તપાસ માટે રિઝોર્ટ પર પહોંચી અને જોયું તો પાર્ટીમાં અંદાજિત 100 લોકો હાજર હતા। કેટલાક લોકો નશાની હાલતમાં હતા તો કેટલાક લોકો પાર્ટીની મસ્તીમાં મગ્ન હતા। નશો કરેલી હાલતમાં દેખાતા હોય તેવા તમામ લોકોને પોલીસની ગાડીમાં બેસાડી સાણંદ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા। તે તમામ યુવક અને યુવતીઓનો મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યો હતો। તેમાં 13 યુવક અને 26 યુવતી નશાની હાલતમાં હોવાનું બહાર આવ્યું। દારૂ પાર્ટીમાં સામેલ યુવતીઓને નોટિસ આપી છોડી મૂકવામાં આવી હતી, તેમજ પાર્ટી યોજનાર યુવક અને તેની પત્ની સહિત અન્ય 12 યુવકોની ધરપકડ કરવામાં આવી છે। રિઝોર્ટમાંથી 5 દારૂની બોટલ અને દારૂની 20 ખાલી બોટલ સહિત હુક્કા માટે ઉપયોગમાં લેવાતો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો। માં જે અમદાવાદ ગ્રામ્ય પોલીસની 2-3 પોલીસ સ્ટેશનની કમ્બાઇન્ડ ટીમ દ્વારા અને એક ગ્લેડ વન જે ગોલ્ફ રિસોર્ટ છે ત્યાં એના બેન્ક્વેટ હોલમાં એક બર્થડે પાર્ટી હતી। એ બર્થડે પાર્ટીમાં દારૂની મહેફિલ જેવો એક કેસ કરવામાં આવેલો છે અને એ કેસમાં અમારી જો લગભગ 50 થી વધારેની એક ટીમ હતી और આ ટીમ બાતમીના આધારે ત્યાં પહોંચી હતી और ત્યાં પહોંચીને જો તમામ પ્રકારની ચેકિંગ કરીને ત્યાંથી મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે ને અત્યાર સુધી જે ટોટલ 39 લોકો એમાં લીકર કન્ઝ્યુમ કરેલી સ્થિતિમાં મળેલા હતા। એ તમામને વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવેલા છે અને એમાંથી 26 મહિલાઓ છે અને 13 જે છે એ મેલ્સ છે। એ મેલ્સ અત્યારે જે છે અમારા લોકઅપમાં છે અને જે મહિલાઓ છે એને નોટિસને આધારે જો છૂટા કરવામાં આવેલા છે। પ્રતિક સાંધીએ કર્યું હતું પાર્ટીનું આયોજન। મ્યુઝિકના તાલ વચ્ચે નશાની મહેફિલ। હાઈ પ્રોફાઇલ રિઝોર્ટમાં પેગની પાર્ટી। જન્મદિવસની આડમાં છલકાતા જામ। 50 થી વધુ પોલીસ કર્મીએ કરી હતી રેડ। મોડી રાત્રે લગભગ 3 વાગ્યે નશામાં ધૂત 39 યુવક અને યુવતીઓને સાણંદ પોલીસ સ્ટેશન લાવી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરાઈ હતી।
મોટી સંખ્યામાં યુવક યુવતીઓ નશાની હાલતમાં પકડાતા તેમના પરિવારજનો પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા. પોલીસના કહેવા મુજબ રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા પ્રત્યેક સાંધીએ તેની બર્થડે પાર્ટીનું આયોજન કર્યું હતું. રિઝોર્ટમાં રાખેલી પાર્ટીમાં પ્રત્યેક સાંધીએ તેના મિત્રોને બોલાવ્યા હતા, જેથી અમદાવાદના સેટેલાઇટ, ઇસ્કોન, શેલા, પ્રહલાદનગર, વસ્ત્રાપુર, મખરબા અને શિલજ જેવા પોશ એરિયામાં રહેતા મિત્રો રિઝોર્ટમાં પાર્ટી કરવા આવ્યા હતા. પ્રત્યેકની બર્થડે પાર્ટીમાં 100 લોકો આવ્યા હતા. એટલા માટે સાણંદ પોલીસે રેડ કરી ત્યારે વધુ લોકોને જોઈ અસલાલી, ચાંગોદર અને બોપલ પોલીસની ટીમોને પણ બોલાવવામાં આવી હતી. 50થી વધુ પોલીસ કર્મીએ સાથે મળી રિઝોર્ટમાં રેડ કરી હતી. આ કેસમાં પ્રતીક અને તેની પત્ની રૂપાલીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે મુંબઈમાં રહેતા મિત નામના મિત્રએ પ્રતીક માટે દારૂની વ્યવસ્થા કરી હતી. રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલા પ્રતીકના નામે 3 કંપની છે. પાર્ટી કરવા આવેલા યુવક યુવતીઓની મોંઘી દાટ ગાડીઓ પણ કબજે કરવામાં આવી હતી. બોટલો જે 5 મળેલી છે અને એમાંથી એને જે ખાલી બોટલો છે એની પણ અત્યારે ટોટલ કેટલી છે એની શોધખોળ અત્યારે ચાલુ છે. લગભગ 20 જેવી બોટલ્સ છે ખાલી મળેલી છે અને એમાં હુક્કા પણ મળેલા હતા. તો એ હુક્કા પણ જપ્ત કરવામાં આવેલા છે અને હુક્કામાં શું સબસ્ટન્સ હતો એની એફએસએલથી પરીક્ષણ કરાયા પછી અમે નક્કી કરીએ કે એમાં ટોબાકો એક્ટમાં ગુનો દાખલ કરીએ, એનડીપીએસમાં ગુનો દાખલ કરીએ. એ જે દારૂ મોકલનાર છે એના અત્યારે એક મિત નામના માણસનો અત્યારે નામ ખોલાવેલું છે ઓર એની ડિટેલમાં અમે મૂળ સુધી જઈને એ જે 20-30 બોટલનો જે જથ્થો હતો એ ક્યાંથી લાવ્યા હતા એની મૂળ સુધી અમે જઈએ. જન્મદિવસની આડમાં દારૂ પાર્ટીનું આયોજન કરનાર પ્રત્યેક સાંઘી અને તેની પત્ની સહિતના નબીરાઓની ધરપકડ તો કરવામાં આવી છે અને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. પરંતુ સવાલ અહીંયા એ છે કે ગુજરાતમાં તો દારૂ બંધી છે, તો પછી ગુજરાતમાં દારૂ આવ્યો ક્યાંથી? રિઝોર્ટ સુધી દારૂ પહોંચી ગયો અને દારૂની પાર્ટી ચાલુ થઈ ગઈ ત્યાં સુધી પોલીસ શું કરતી હતી? દારૂની મહેફિલની વાત એસએમસીના કાને આવ્યા બાદ સાણંદ પોલીસને જાણ કરતા પોલીસ કર્મીઓ મધરાત્રે ઊંઘમાંથી ઉઠી રેડ કરવા ગયા. પણ એ પહેલા રિઝોર્ટ આસપાસ આવેલા એક પણ પોલીસ સ્ટેશનના અધિકારીને અહીં આયોજિત દારૂની પાર્ટીની જાણ નહોતી. એ પણ એક મોટો સવાલ છે. અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.